આપણને સ્પર્શ ન કરે. જેમ કે ભાઈ મેં ફલાણા લગ્નમાં ગયા હતા, 5000 ની ડીશ. હા, અરે 5000 ની ડીશ, અરે એમાં તો કેટલી જાતની વાનગી. તમે ગમે એટલા વખાણ કરે, ગમે એટલી વાત કરે, પણ તમારામાં એક ઘૂંટલું અંદર એનો સ્વાદ ન આવે. આ વખાણ કરી તમે ફૂલાઈ જાય એમ, અરે એમ 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 કરો ખરા, પણ એ માયલું અંદર કઈ ન આવે. એમ આમાં એમ તમારો સત્સંગ એમ, તમારા ગુરુ એમ, બધું એમ. અરે અરે પણ પાછું એ માયલું કઈ થાય નહીં. જ્યાં સુધી અંદર આચરણમાં ન આવે ત્યાં સુધી આ તકલીફ રહે. આચરણ વિના શક્ય જ નથી. ફલાનો છોકરો ભાઈ 5 વર્ષનો તબલા વગાડે એટલે એમ હો, પણ ગમે એટલા વખાણ કરે, તું ઘડીક વગાડીને ટ્રાય કરી જો ને પછી તું વગાડ તો કામ. એને વખાણ કરીએ તારો કઈ મેળ પડે.